સુરત જિલ્લામાં આગામી 2 દિવસે ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર છે. તો જિલ્લા કલેક્ટરે તેજસ પરમાર અને સુરત મનપા કમિશનર એમ નાગરાજને નાગરિકોને સતર્ક રહેવા, માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી હતી. હવામાન વિભાગે સુરત જિલ્લા 31 જુલાઈએ રેડ એલર્ટ અને 1 ઓગસ્ટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ભારેથી અતિ ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહી કરવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ છે અને તમામ તાલુકા તેમજ સ્થાનિક તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં જરૂરી હોય તે સ્થળાંતરની તૈયારી રાખવામાં આવી છે. શહેર અને નગરપાલિકાના જર્જરિત માળખા અને જોખમી હોર્ડિંગ્સને દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. પશુપાલકોને પણ ભારે વરસાદ દરમિયાન પશુઓને થાંભલા કે તાર સાથે બાંધી ન રાખવાની અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખવા અને અનિવાર્ય કારણ સિવાય ઘરની બહાર ન નીકળવાનો અનુરોધ કર્યો છે. પ્રશાસન કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ તૈયારી સાથે કાર્યરત છે. તો સુરત મનપા કમિશનરે એમ નાગરાજને પણ શહેરીજનોને સાવચેતી પગલાં લેવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા સાથે અધિકૃત જગ્યાએથી મળેલી માહિતી પર જ ભરોસો કરવા જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. विस्तार में जुलाई 30 और 31 2 दिन के लिए अलर्ट दिया गया है। 30 तारीख के लिए ऑरेंज अलर्ट है और कल 31 तारीख के लिए रेड अलर्ट भी दिया गया है। पश्चिम बंगाल की साइड से जो डीप डिप्रेशन की वजह से अभी एक नया सिस्टम जो मूव हो रहा है, वो सिस्टम के अंदर यहाँ पे भारी मात्रा में पवन और बरसात पड़ने की संभावना है। तो उसकी पूरी तैयारी में सूरत महानगर पालिका की टीम खड़ी है। एक एसडीआरएफ और दो एसडीआरएफ और एक एनडीआरएफ की टीम भी तैयार स्थिति में रखा गया है। उनकी पूरा बोट व्यवस्था के साथ तैयार है। इसके साथ साथ जो लो लाइन विस्तार है वहाँ पे लोगों को स्थलांतर करने के लिए भी व्यवस्था की गई है। खास करके जो पवन की आशंका है तो उसके लिए पूर्व तैयारी के भागरूप में 150 जैसे जोखमी होर्डिंग्स है उनको हटा दिया गया है और 100 जैसे जो वृक्ष हैं जो गिर सकते हैं उनको भी हमने हटा दिया है और जो इलेक्ट्रिकल पोल्स हैं उसको भी हटा रहे हैं। उसके साथ साथ हाई मास्ट में जो टावर्स हैं उसके अंदर जो लाइट है उनको भी सेफ स्थिति में लाया गया है। बीआरटीएस सिटी बस की रूट का भी मॉनिटरिंग किया जा रहा है और जो भी अलग तैयारी है स्टेट इमरजेंसी कंट्रोल के साथ एडिशनल एनडीआरएफ एसडीआरएफ टीम्स मंगाने के लिए भी बातचीत हो गया है और स्टेट गवर्नमेंट भी सपोर्ट करने की स्थिति में तैयारी में है। सभी जो बीचेस हैं और ओपन एरिया में जो मेला चल रहे हैं उनको भी बंद किया गया है। सभी नागरिकों से विनती है कि कल पूरा दिन जो है बारिश की संभावना है तो वो जितना भी हो सके घर से बाहर निकलने का कम रखें, जरूरियात है तभी निकले और थोड़ा तकेदारी और सावधानी के साथ रहे ऐसे विनती करें। બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ક્રિએટ થયું હતું તે અત્યારે આગળ વધતું ગુજરાતની નજીક આવી પહોંચ્યું છે અને તેની અસર સુરત જિલ્લા અને શહેરમાં પણ વર્તાવા લાગી છે. વહેલી સવારથી જ સુરત જિલ્લા અને શહેરમાં વરસાદ વરસી રહ્યો છે અને તેની તીવ્રતા ધીરે ધીરે વધવાની છે. આગામી 24 થી 48 કલાક દરમિયાન આ જે વરસાદ છે તે ભારેથી અત્યંત ભારે વરસાદ સુરત જિલ્લા અને શહેરમાં થવાનો છે. તેથી તકેદારીના ભાગરૂપે આમ તો ગઈકાલથી જ તમામ ટીમોને સાવચેત કરી દેવામાં આવી છે. તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી, પ્રાંત અધિકારીશ્રી તમામને આ બાબતે એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાની ટીમ પણ છેલ્લા 2 દિવસથી એલર્ટ મોડ ઉપર જ છે અને માનનીય કમિશનરશ્રી દ્વારા પણ તેમની સતત મિટિંગ લઈને તેમને પણ સાવચેત કરવામાં આવેલા છે. આજે વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો છે તે બાબતે આજે વહેલી સવારથી તમામ અધિકારીઓને ફરીથી સચેત કરવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરીને સેફ સ્થળે લઈ જવા માટેની તમામને સૂચના આપવામાં આવી છે. આપણા જે આશ્રય સ્થાન જે છે તેને પણ આપણે તૈયાર કરવામાં આવ્યા છે અને ત્યાં પણ લોકો આશ્રય મેળવી શકે છે. વિશેષ તકેદારીના ભાગરૂપે સુરત શહેરની અંદર એક એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે જેને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ એક એસડીઆરએફની ટીમ એલર્ટ મોડ ઉપર ઓલરેડી છે. એટલે મારી તમામ નાગરિકોને ખાસ વિનંતી છે કે જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે અને આગામી 2 દિવસ આપણા માટે ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદવાળા રહેવાના છે. એટલે નીચાણવાળા વિસ્તારની અંદર જ્યાં પાણી ભરાતા હોય ત્યાંથી તાકીદે સ્થળાંતર કરીને સેફ સ્થળ ઉપર જાય અને આ માટે અમારી ટીમ પણ મદદ હંમેશા કરે છે. વધુમાં ઘણી વખત લોકો જ્યારે પાણી આવતું હોય ત્યારે જોવા માટે નીકળતા હોય છે અને
અલગ અલગ સ્થળો જતા હોય છે તેવા લોકોને પણ મારી ખાસ વિનંતી છે કે પોતાનું 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને આ બધી બાબતો માટે બહાર ના નીકળે. વરસાદ જ્યાં વધારે વરસતો હોય અથવા તો જ્યાં નીચાણવાળા રસ્તા હોય ત્યાં ઓવરટોપિંગના કારણે પણ ઘણી વખત પાણીના વહેણ આવવાની શક્યતા હોય છે. તેથી આપણે સાવચેતી રાખી અને અકસ્માત નિવારવા માટે આ પ્રકારની જે એક્શન્સ છે એને ના કરીએ. ડુમસ અને સુવાલી બીચ જે છે ત્યાં પણ અત્યારે લોકોને ના જવા માટે સૂચના આપવામાં આવે છે અને આના માટે પોલીસ તંત્રનો પણ આપણે મદદમાં લઈ રહ્યા છીએ. છેલ્લા 2 દિવસથી આમ તો આપણી સમગ્ર ટીમ આ માટે કાર્ય કરી રહી છે, પણ આગામી 2 દિવસ છે ખૂબ જ આપણા માટે ભારે વરસાદના રહેવાના છે. તેથી મારી તમામ નાગરિકોને ફરીથી નમ્ર વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાંથી તાકીદે સ્થળાંતર કરીને ઉપરના વિસ્તારમાં જાય અને શક્ય હોય ત્યાં સુધી જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે.